હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મરચાંના રીંગ ભજીયા, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી લાગે છે. તો મેં મરચાં લઈ લીધા છે, એને આ રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધા છે. પછી એક બાઉલમાં આપણે કટ કરેલા બધા મરચાં લઈશું, એમાં હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, મીઠું, ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખીને મિક્સ કરીશું. તમે આમાં આદું મરચું નાખી શકો, લસણ નાખી શકો, લીંબુ પણ નાખી શકો. તમે ખાતા હોય તમારા ટેસ્ટ અકોર્ડિંગલી એડ કરી શકો. તો આપણે આ રીતે મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આ રીતે આપણે હાથથી એક એક મરચાં નાખીને ફ્રાય કરી લઈશું. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને એકદમ ક્રિસ્પી, વરસાદ આવતો હોય તો ખાવાની મજા પડી જાય એવા રીંગ ભજીયા.